कोमरे कोमरे रामायण भजवाय छे। यानी कि आपने भी रामायण में रोल किया है? हाँ हाँ, बहु जब्बर रोल करेलो। अमर त्या गामडामां कोईनी पासे बजेट तो होय नहीं नाटको लाववानुं, एटले गामडावाळाए नक्की कर्युं के भाई आपणे रामायण भजवो। हवे रामायण टीवी पर बतावता बधाए 2 महीना रामायण जोई लीधी बराबर अने 3 महीना तो रिहर्सल कर्यो। आखरे जे दिवस हतो ए दिवस आई गयो भजववानो। पब्लिक बधुं गामनुं 7:30 वाग्यानुं कोथरा पाथरीने बेहेલું। 9:30 પોણા 10 ત્યાં પડદો ખુલ્યો નહીં એટલે પબ્લિકે રાડ ને ચીસાચીસ કરી। તમે મેકઅપ મેન પાછળ બનેલો અને ડોકું એનું એવું કાઢ્યું બોલ્યો જોરથી કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધબરકો। પબ્લિક સમજી ગયું કે ધબરકો થઈ જશે, પાછા જવું પડશે। ગામમાં વળી મોન શો થયો, બી રહી જશે। પબ્લિક પાછું બેહી ગયું। 15 મિનિટ પછી પડદો ખુલ્યો। રામ જો તો આમ પર્સનાલિટી વાળો પણ તીર કામઠા ભરાયેલા, પાછળ બધું ભરાયેલું, તલવારો જેટલી છરીઓ બધું ભરાયેલું અને માથે પાછો વ્હીલ સિગરેટનો ચાંદીનો મુગટ ભરાયેલો। પણ રામ બોલે નહીં ત્યાં સુધી જ રામ લાગે, જેવો બોલે એવો બલરામ થઈ જાય। રામે માઇક હાથમાં લીધું અને શરૂ પડી ગયો, ભાઈઓ ને બહેનો ને ભાઈઓ, આજે મારે થયું છે મારે લક્ષ્મણ્યાને હવાના પોરનો ઝઘડો કર્યો તો લક્ષ્મણિયો હવાનો ભાગી ગયો છે તો ડાબો ટોંટિયો આમ ફેરું તો બોલ્યો લક્ષ્મણ બોલ્યો અને જમનો ટોંટિયો આમ ફેરું તો સમજો રામ બોલ્યો। यानी कि आपने डबल रोल किया था? हाँ, डबल रोल एटले केवा, उपरथी सिंगल रोल ने नीचेथी डबल रोल। अन पब्लिक के भाई अमे पैसा खर्ची नहीं आया नहीं तो तारा टोंटिया फेरवी नाखत। अन गामडामां कोई छोकरी सीता बनवा तैयार नहीं, नाटक में उतरवा तैयार नहीं तो मांड पेला मूकीने समझाईने 16 वर्षनी सीता खुर्सी में बेहारेली। गामनो एक बोरी भिल्लर हतो, एने बोलायो ने कीधुं के हनुमान तू बनजे तो हनुमानजी बनेलो। हनुमानजी परदाने पाछळ उभेलो એટલામાં પડદા પાછળ ભીડ થઈ હનુમાનજીને વાગ્યો ધક્કો તો પડ્યો સ્ટેજ પર। હવે હનુમાનજીને થયું પાછા જઈશું પબ્લિક સમજી જશે કે આપણે રોંગ એન્ટ્રીમાં આવ્યા એટલે પડ્યો પૂછરું ઊંચું કરીને કે રામચંદ્ર કી જય। તાર રામ કે ભાઈ હું સીતા હજુ વગરે તો જાને વચ્ચે વોંદરા ચમ ન ઘૂસ્યા એટલે એણે રામાયણ મૂકી પડતી કે મારો બેટા વોંદરા તો વોંદરા જ રહ્યા, હજુ હું સીતા વગરે ને વચ્ચે ભંગ પર આવ્યો। હવે આને વોંદરું કીધું એટલે આને બી રામાયણ પર મૂકી પડતી અને ઝાલ્યું રામનું બોચું ચમ। રામ બન્યો છે બહુ ફોંકો ચર્યો છે, રામ બન્યો છે બહુ ફોંકો ચો। હમણાં કહો રાતની હાલ તો 32 કારીને સીતાના હાથમાં લે અને વોંદરો કોને કહે છે, મારા બૈરી છોકરા છે ને આગળ પહેલી લાઈનમાં બેઠા છે। એ લોકો એટલા રામ બોલ્યો કે ભાઈ મેં તને રિહર્સલમાં 50 વાર સમજાયેલો કે હનુમાન નો હતો પરણેલો તો પછી કુના છોકરા લાવશે ને ચમના બેહાર હશે। બંનેને ઝઘડો થયો, માર પેલા કોઈ ગામમાં હારો તેણે છોડા। તારવરી રાવણ એક માથું જારિયા જેવો રાવણ, એક માથું ઓરિજિનલ ને 9 ડાલડાના ડબ્બા લગાવેલા, સીધો રામની છાતીએ ચરી ગયો। ચરી જઈને કે મારે તારી રામલીલામાં કોમ નહીં કરું। રામ કે ચમલા કોમ નહીં કરું તો કે તારે એક માથું છે મારે 10 માથા છે। 5:30 વાગ્યાના ચોટાર્યા છે, કારનો ઝાલીને બેહી રહ્યો છું, જેટલો ભાર આવે છે, મારે ક્યારનું બાથરૂમ જવું છે, બોયણું આવડું છે ને મોથા ઠેઠ પહોંચે છે। તાર કે ઉભો રે ભાઈ, મોથા ના ઉતારે તો પબ્લિક આપણા મોથા ઉતાર લેશે। એક કામ કર, જા આને જ ભગારી જા, અમે સીતા લઈ જા, અમે વહેલી મોરી તાર ભગારવાની જતે જા લઈ જા। 5 મિનિટમાં તો રામાયણનું પીંડું વારીને મૂકી દીધું। બોલો અભિતાભ ભાઈ।